મસ્ત મજાની જિંદગી અને એની મસ્ત મજાની વાતો. અદ્ભુત. વાહ. સુંદર તળાવ, વિશાળ તળાવ. તળાવ ઉપર ભાર એટલે આપું છું કે મીઠા પાણીનું તળાવ છે. દુનિયાનું મોટામાં મોટું તળાવ આ હશે કે જેમાં વચ્ચે ક્યાંય બેટ નથી, વચ્ચે ક્યાંય જમીન નથી કે જ્યાં જઈ શકાય. ફક્ત પાણી જ, અને તે પણ મીઠું. અદ્ભુત. હો. અને આ જ્યાં સુધી આ જે જમીન દેખાઈ રહી છે ને, ત્યાં સુધીનું પાણી, એટલે કે આ બોટ પડી છે ને ત્યાં સુધી તમારી કેડ સુધી પાણી આવે. એટલે બચ્ચાઓ સાથે તમે આ તળાવમાં સરસ રીતે નાહી શકો, માણી શકો, રમી શકો. તમારી જાતે બોટ લઈને તમારામાં તાકાત હોય એટલું હલેસા મારીને ફરી શકો. અદ્ભુત. કેટલી મજાની વાતો છે. વાહ પ્રભુ વાહ. આ જે કુદરતની વાત છે ને, એની એક મજા છે. પેલી શ્રદ્ધાની વાત કરીએ ને, પેલું ક્યાંક જોડાવાની વાત કરીએ ને, એ આવું ક્યાંક જઈને ઊભા હોઈએ ને ત્યારે જો ચાંદા મામા હરિઓમ, ત્યારે ખ્યાલ આવે કે ડગલે ને પગલે શ્રદ્ધાની વાત છે. તમે સવારે ઉઠો ત્યારથી રાતના સૂવો ત્યાં સુધી દરેક વખતે તમારો કોઈ પણ વિચાર, તમારી કોઈ પણ પ્રવૃત્તિ, એમાં શ્રદ્ધા જોડાયેલી છે. મને એવું લાગે છે કે હવે હું આમ કરીશ તો મને બહુ મજા આવશે. હું આમ બોલીશ તો બહુ સારું લાગશે. આમ મારું વર્તન હોવું જોઈએ તો એ મજા આવશે. આ શ્રદ્ધાની વાત છે. શરૂઆત ત્યાંથી થાય છે. લગ્નની વાત આવે તો કે આપણે લગ્ન ગ્રંથિથી જોડાઈશું ને તો બહુ મજા આવશે. જો બધામાં શ્રદ્ધા જોડાયેલી છે. એ શ્રદ્ધા પછી તમને ડગલે ને પગલે આગળ જતા ક્યાંક ને ક્યાંક પ્રભુ સાથે ભેગા કરે. આ કુદરતને જ્યારે માણતા હોઈએ ને ત્યારે તો એમ જ થાય કે એના ખોળામાં બેઠા છીએ. આ ચાંદા મામાનું પ્રતિબિંબ પડે છે. હો, ચાંદા મામા તળાવમાં નાચતા હોય ને, મજા કરતા હોય ને એવું લાગે. હો, વાહ ભાઈ વાહ. અદ્ભુત. આ કેનેડામાં છીએ અમે. તળાવ કેનેડામાં છે. હરિ ઓમ.